ગીર સોમનાથના સૂત્રાપાડામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદથી લાંટી ગામના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો હેરાન પરેશાન થયા છે। વરસાદી પાણી લાંટી ગામના અનેક ખેતરમાં ભરાઈ ગયા છે। પાણીમાં ગરકાવ થતા સતત ચોથા દિવસે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મગફળીના પાથરા પલળી જતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। મગફળીના પાથરા પાણીમાં તરતા જોવા મળ્યા છે, એટલે કે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મહેશ ડોડિયા જોડાયા છે। મહેશ, કેવા પ્રકારની પરિસ્થિતિ છે? સતત કમોસમી વરસાદ ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો। વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં 3 દિવસથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે। જે આ માવઠાના કારણે જે ગીર સોમનાથના અનેક તાલુકાના જે ગામડાઓ છે તેમાં જે વરસાદી પાણી છે તે પણ ગઈકાલે ઘૂસ્યા હતા। ઉના, ગીરગઢડા, સૂત્રાપાડા સહિતના જે પંથકો છે તેમના ખેતરો છે તે બેટમાં ફરી વળ્યા હતા અને મગફળી, સોયાબીન સહિત જે માલઢોરનો સારો છે તેમને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। આજે હિરણ ડેમના જે 2 દરવાજા છે તે 0.5 મીટર છે તે ખોલવામાં આવ્યા છે। જે પ્રાચીન નજીકથી જે પ્રસાર થતી માધવરાય જે સરસ્વતી નદી છે તેમાં પૂર આવતા જે માધવરાય મંદિર છે તે પાણીમાં જળમગ્ન થયું છે। જે આપણે કોડીના નજીકના જે ખેતરોના દ્રશ્ય સીધા જ બતાવું કે જે ખેતરો છે તે બેટમાં છે ને જે ખેડૂતોને પણ ભારે નુકસાન છે તે પહોંચ્યું છે। ત્યારે સરકારે પણ જે સર્વે કરવાની છે તે જાહેરાત કરી છે। ત્યારે જે આજે જે મંત્રી છે તે પ્રદ્યુમન વાઝા છે તે જે અસરગ્રસ્ત ગામડાઓની છે તે મુલાકાત કરશે અને જે નુકસાની અંગેનો જે કાટ છે તે મેળવશે। ત્યારે ગીર સોમનાથ પંથકમાં હજુ પણ મેઘમહેર યથાવત છે અને અનેક ગામડાઓના જે ખેતરો છે તે હજુ પણ બેટમાં છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એકાએક કમોસમી વરસાદ પડતા મગફળીના પાથરા પલળી ગયા છે અને જેથી ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે। તો લાઠી ગામના અનેક ખેતરો ભેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો છે અને હજુ પણ 2 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ કમોસમી વરસાદના કારણે સૌથી વધારે અસર ખેડૂતો પર પડી છે। જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાઈ ગયો છે। દ્રશ્યો આપ જુઓ ટીવી સ્ક્રીન પર। જે પ્રમાણના આ દ્રશ્યો છે, ખેડૂતોને કેવા પ્રકારની અત્યારે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અત્યારે પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાની થયું છે અને હવે ખેડૂતો અંતે આશાએ બંધાયેલા છે કે સરકાર સર્વે કરે અને ચોક્કસ સર્વે કરીને વળતર આપે તેવી તો હાલ ખેડૂતોએ માંગ કરી છે। કારણ કે કપાસ સહિત મગફળીનો પાક આ વખતે પલળી ગયો છે અને પલળી જતા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે।